હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ અથર્વસ વન્ડરલેન્ડ. ચલો, એના ડેડી એને રેડી કરી રહ્યા છે. ક્યાં જવું છે અથર્વા આપણે? સહજાનંદ વિલેજમાં. એ ક્યાં જવું છે? ચલો, અથર્વ ફ્રેયલની બર્થડે પાર્ટીમાં સહજાનંદ વિલેજમાં જવા માટે રેડી થઈ રહ્યો છે. કોણ ચપ્પલ પહેરાવે છે અથર્વને? એ ક્યાં છે અથર્વા? ફિયા ક્યાં છે? જાવું છે એટલે કેવો ચૂપ બેઠો જ છો? બતાવી દો. એ આ એટલી બધી ઉતાવળ છે અથર્વને જવાની. સ્વીટુ એના ફુવા પાસે કારમાં બેસી ગયો છે. અથર્વ, અથર્વ, આજે આપણે જઈએ છીએ ફ્રેયલની બર્થડે પાર્ટીમાં. લે અથર્વા અથર્વા આમ જો રેડી આ બાજુ લઈ લે આપણે શરમાઈ કાગી ગયો. ચલો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સહજાનંદ વિલેજ. વિલેજ એટલે આમ તો તમને ખબર પડી જ ગઈ હશે દોસ્તો કે કયા ટાઈપની થીમ હશે અંદર. પ્યોર ગામડાની જેને કહી શકાય ને એવી થીમ છે, જે આપણે આગળ વિડીયોમાં જોશું. જો બહાર એન્ટ્રી ગેટ પર જ એટલું મસ્ત બળદ અને કૂવો ને એવું બધું રાખેલું છે, તો અંદર તો કેટલું મસ્ત હશે. જો ગાઈસ, અહીંયાનું લોકેશન જોઈ શકો છો તમે બહારથી. જો અહીંયા જો. આપણે હવે પહોંચી ગયા છીએ સહજાનંદ વિલેજ. જો આ ભાઈ તો ચડી ગયા છે બોલ લઈને બારી ઉપર. જો અહીંયા કઠપુતળીનો શો કરવામાં આવે છે, પણ એ મોસ્ટલી રાતના જ હોય છે. ચડી જા, આવી જા ઉપર. ચલો ચલો ચલો. બોલ લઈ લે. જો અહીંયા ભેંસ રાખેલી છે, ડંકી રાખેલી છે, વચ્ચે અવેડો છે અને ગાય છે. એનું નાનું એવું બચ્ચું છે, પણ કેટલું મસ્ત સીન દેખાય છે. જો અહીંયા હાથની બનાવટથી બનાવેલી ડાયમંડ શેપમાં સિરામિક પ્લેટ લગાવેલી છે. ચલો, ભાઈ તો મેંડા છે પગથિયા ચડવા, એને જવું છે હવે ઝૂલા ઉપર. શું મજા આવે છે? મજા આવે છે અથર્વને? જો આ પુલ ઝાડ અને એની ડાળીઓમાંથી જ બનેલો છે. એના પગથિયા અને બે સાઈડની જે રેલિંગ છે એ. આ ચકલીઓનું ઘર જો છે ને, એકદમ મસ્ત બધું. અહીંયા ઝૂલા રાખેલા છે અને એની સામે આપણે બાળપણમાં જે રમતો રમ્યા હોય ને, ભમરડાથી છે, દોરડા કૂદ છે, એ બધું એમની બાળપણની યાદો રાખેલી છે. કમેન્ટ કરજો ગાઈસ કે તમે બાળપણમાં કઈ રમતો રમ્યા છો. ચલો હવે જોઈએ ફ્રેયલની બર્થડે પાર્ટીનું કેવું આયોજન કરેલું છે એ. જાય છીએ ને અથર્વા? જો
અંદરના બેકગ્રાઉન્ડ પર એક નજર કરીએ ચલો. જોઈ શકો છો ગાઈઝ, પાર્ટીની તૈયારી ચાલી રહી છે એકદમ જોરદાર, વિથ લાઇટ, કેમેરા એન્ડ એક્શન. જો અહીંયા ચાકડો છે, ઉપર માટીના ખડા છે, એ પણ એટલા મસ્ત લાગે છે. અહીંયા મોટો ખડો છે એક, જોઈએ એમાં શું છે. ચલો ચલો. કંઈ નથી. જો આ ચાક, just looking like a wow. અથર્વા એવું કરવાનું છે, આમ જો અથર્વા એ ફેંકવાનું છે. હવે ગ્લાસમાં પથ્થર ભરીને રમે છે, મોજે મોજ છે. બાકી નાના હોઈએ ત્યારના દિવસો જ અલગ છે, નહીં કોઈ ટેન્શન કે નહીં કોઈ જવાબદારી, બસ ખાવું પીવું અને રમવું. આપો દીદીને, આપો અથર્વા, આપો દીદીને, આપો. જો ગાઈસ, અહીંયા ફ્રેલનું બર્થડે શૂટિંગ ચાલી રહ્યું છે એના મમ્મી પપ્પા અને દાદા દાદી સાથે. ચલો રીટેક. લે આ અથર્વા અહીંયા ક્યાં બેસી ગયો? હાર્મોનિયમ વગાડવા માંડ્યો છે, જો શીખી જવાનો છે બાકી. કમેન્ટ કરો ગાઈસ. ચલો અથર્વા કેવું હાર્મોનિયમ વગાડે છે. જો હાર્મોનિયમ માટેની ટ્રેનિંગ લેવી હોય કોઈને તો અથર્વાનો કોન્ટેક્ટ કરી શકો છો તમે ગાઈસ. અથર્વા આવ્યા એના ફઈ ને પાછળ કાખમાં નાખીને એના ફૂવા. ચલો હવે આવે છે માટીમાંથી કંઈક સમથિંગ સ્પેશિયલ બનાવવાનો ટર્ન. જોઈએ હવે અથર્વા ને એના ડેડી શું બનાવે છે. અથર્વા શું બનાવવું છે? કડવું ને હેલું, બાકી બને એમ છે નહીં. તમને મજા આવે કઈક કરો ને, કઈક મસ્તી નું કઈક. જે કઈ બની જાય એ ભાઈ ને આવડી બની જાય, તમે કયો ન બને. ચલો ફ્રેન્ડ્સ, જોઈએ આપણે શું બને છે એ. જો આને આમ પેક કરવાની છે, શિવલિંગ થાય એટલે એનો હાથે આમાં હાલે બે કામ. ચલો ભોલેનાથના ભક્ત આવી રહ્યા છે શિવલિંગ બનાવવા માટે. એટલે ભેગું કરીએ તો ઉપાડી ને કઈ નો અથર્વા લે. સમજો 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 ઉપર જે ઉપર ભેગું કરી દીધા, પેક કરી દીધા. ચલો હવે આવે છે મારો અને તરુણનો ટર્ન. જોઈએ શું બને છે. લેટ્સ સી. પરફેક્ટ બનાવો. ખાલી અડી જ રાખવાનું ને આપણે. મોટું થાય. જો મારી જો મારી નો જાવ દે, જો આયો. જો મારી જો ડબ્બો તો વાંધો નહીં. મારી જો તમે જો કેવી લીસી બને કે ન બને. થઈ ગયો આપણો ઘડી બનાવો ને ભાઈ હા. હવે. એમાં કઈ ઘટે જ સરસ નહીં. જ છે, જો સમજો જોઈજો. અને ધારે પૂરેપૂરો હોય એક બસ. દુખો એ કર્યો નહીં થાય સુધરશે નહીં, ઉપરથી ચાલો. તમે જરાક દબાવી દેજો. દબાતી તો લઈ બાકી માટી જાય. અહીંયા દબાતી જ લાંબી થતી જાય. આમ હેઠે દબાવી દે તો તૂટી જતી. એમ નહીં હોય. એટલે આમાં તમે એક કરી દો. દીવો બની આ છે કોયલા નહીં. જો બની ગયું છે થોડુંક ત્રાસું અને થોડુંક સીધું અને રૂગી.
તો મિત્રો ફ્રેયલની બર્થડે પાર્ટીનો પહેલો ભાગ અહીં પૂરો થાય છે, પણ મસ્તી તો હજુ બાકી જ છે. તો ફ્રેયલનો બર્થડે, અથર્વની મસ્તી એ બધું જોવા માટે પાર્ટ 2 જરૂરથી જોજો. ફરી મળીશું પાર્ટ 2 સાથે બહુ જલ્દી. ત્યાં સુધી બાય બાય.